હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ફંક્શનમાં ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ એન્ડ સમવન ફંક્શનને ભણવાનું છે. ટોકિંગ અબાઉટ પીપલ, જો કોઈ વ્યક્તિ વિશે કે લોકો વિશે વાત થતી હોય તો પીપલ આવશે. પ્લેસ સ્થળ વિશે અને થિંગ વસ્તુ વિશે આવશે. હવે આ ફંક્શનની અંદર કાં તો તમને એક્ઝામમાં અલગ રીતે પણ પૂછી શકે છે. ટોકિંગ અબાઉટ પીપલ ખાલી આપેલું હોય, ટોકિંગ અબાઉટ પ્લેસ ખાલી આપેલું હોય, ટોકિંગ અબાઉટ થિંગ ખાલી આપેલું હોય. દરેક ફંક્શનની ઓળખ તેની લેંગ્વેજ આઇટમ્સથી થાય છે. અહીં પણ લેંગ્વેજ આઇટમ્સ આપેલી છે. જોકે અહીંયા મેં આગળ 2 જ લખી છે, પરંતુ આગળ જતાં આપણે હજી વધારે એને જોવાની છે. 2 એટલા માટે કે આપણને વ્યવસ્થિત આ સમજાઈ જાય અને પછી આપણે બીજી સમજીએ તો આપણને આઈડિયા આવે. કન્જક્શન આના માટે કયા કયા છે? તો સચ એઝ છે, સેમ એઝ છે, અહીંયા ભલે મેં 2 લખ્યા, પરંતુ લાઇક, અલાઇક, અનલાઇક, ડિફર, ડિફર્સ ફ્રોમ, આ બધા જે છે, ઓલમોસ્ટ ધ સેમ, આ બધા કન્જક્શનને આપણે ભણવાના છે. હવે આપણે ધ્યાન રાખીશું કે સચ એઝ અને સેમ એઝ આ બંને વચ્ચે ડિફરન્સ શું છે. સચ એઝ અને સેમ એઝ પહેલાં તો લખી નાખો. તમે લેંગ્વેજ આઇટમ્સ લખાઈ ગયું હોય તો નીચે લખજો. સચ અને સેમ બંને સર્વનામો છે. સચ અને સેમ બંને સર્વનામો છે અને જ્યારે તે નામની આગળ વપરાય તો વિશેષણનું કાર્ય કરે છે. જ્યારે તે નામની આગળ વપરાય તો વિશેષણનું કાર્ય કરે છે. આ સર્વનામની સાથે જે એઝ વપરાય છે, આ સર્વનામની સાથે વપરાતા એઝ દ્વારા ગૌણ વાક્યને જોડવાનું કાર્ય થાય છે. આ સર્વનામ સાથે વપરાતા એઝ દ્વારા ગૌણ વાક્યને જોડવાનું કાર્ય થાય છે. એટલે સચ એઝ અને સેમ એઝ દ્વારા ગૌણ વાક્યને જોડાય છે. આમાં પણ મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય આવશે. હવે વાક્ય રચનાને આપણે જોઈએ તો વાક્ય રચનામાં તમારે એટલું જ યાદ રાખવાનું છે કે સચ પછી આર્ટિકલ A/N આવે અને એ ક્યારે આવે? આર્ટિકલ A/N તો જ્યારે નાઉન એકવચનમાં હોય ત્યારે. નાઉન બહુવચનની અંદર છે ત્યારે આર્ટિકલ આવશે નહીં. ઘણા એવા પણ વિધાન હશે કે જેમાં ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હશે, તો એની અંદર આપણે કર્તાને કે ફાઇન્ડ કરવા જવાનું નથી. આપણે એટલું જોઈ લેવાનું છે કે આપણે જે વાક્ય બનાવ્યું છે એની અંદર સચ પછી આર્ટિકલ A/N પ્લસ એકવચન નાઉન છે અથવા તો સચ પછી બહુવચન નાઉન છે તો આપણી વાક્ય રચના સાચી રહેશે. એના પછી એઝ આવવું પડે. સમજાય છે? એના પછીનું આપણે જોઈશું આઈ વોન્ટ. હવે એક્ઝામ્પલ, આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. ફંક્શનની ઓળખ કરવી બધાને ખ્યાલ આવી જશે. ફંક્શનની ઓળખ તમારા માટે સાવ સરળ છે. તમને ખાલી એટલું ખબર હશે ને કે સચ એઝ, સેમ એઝ, ડિફર, ડિફર્સ ફ્રોમ, ઓલમોસ્ટ ધ સેમ, લાઇક, અલાઇક, અનલાઇક, આ બધા જે કન્જક્શન છે એ ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ એન્ડ સમવનની અંદર આવે. તો હવે તમે તરત ઓળખી જશો કે આ સેન્ટેન્સ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનનું છે. પરંતુ ધ્યાન ક્યાં રાખવાનું રહેશે? રિસ્પોન્ડિંગ સેન્ટેન્સની અંદર. કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સમાં તમારે વાક્ય રચના કમ્પલસરી પાકી કરવી પડશે અને નિયમ મુજબ જ તમારે ચાલવું પડશે. જો પાસ્ટ ટેન્સનું પહેલું વિધાન હોય ને બીજું પ્રેઝન્ટમાં બનાવો તો એ ચાલે નહીં. બરાબર છે? પહેલું પાસ્ટ ટેન્સનું હોય, બીજું પણ એને અનુરૂપ જ આપણે બનાવવાનું રહેશે. હવે આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનની અંદર જોઈએ તો જો આઈ વોન્ટ સચ અ બોય એઝ ઇઝ એબલ ટુ ડુ માય વર્ક. હવે આઈ એ આપણા માટે કરતા, વોન્ટ આપણા માટે થઈ ગયું ક્રિયાપદ, સચ પછી આર્ટિકલ એ આવ્યું કારણ કે નાઉન એકવચનની અંદર છે ને પછી એઝ અને આ થઈ ગયું આપણું ગૌણ વાક્ય. સમજાય છે? આઈ વોન્ટ સચ અ બોય એઝ ઇઝ એબલ ટુ ડુ માય વર્ક. તો આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનની અંદર ઘણીવાર જે છે એ તમે ભૂલી જાઓ કન્જક્શન
તો આડું થવાની શક્યતા રહે. પણ જો તમને કન્જક્શન યાદ હોય તો આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કન્જક્શનમાંથી કોઈ પણ એક કન્જક્શનનો ઉપયોગ થયેલો હશે. હવે એટલા કન્જક્શન આની અંદર છે, માનો કે પર્પઝની અંદર છે, રિઝલ્ટની અંદર છે, તો એમાં જેટલા આવે છે એટલા યાદ હશે તો તમને તરત જ આવડી જશે ને, તો કોઈ ક્વેશ્ચન રહેશે નહીં. બીજું વિધાન, આઈ વોન્ટ સચ અ ગ્રામર બુક એઝ મસ્ટ એનરીચ માય નોલેજ. I want such a grammar book as must enrich. Enrich એટલે થાય વધારો કરવો મારા જ્ઞાનમાં. માય નોલેજ એટલે મારું જ્ઞાન. બરાબર. I want such a grammar book as must enrich my knowledge. તો જો સચ પછી આર્ટિકલ એ. બરાબર. અને પછી નાઉન આપેલું છે. જ્યારે નાઉન એક વચનની અંદર હોય ત્યારે જ આર્ટિકલ આવશે, અને આર્ટિકલ આવે તો પણ કયા કયા આવશે? માત્ર ને માત્ર એ અને એન. એના પછીનું વિધાન, આઈ સો સચ અ સિન્સિયર ટીચર. સિન્સિયર બધાને ખબર છે, નિષ્ઠાવાન શિક્ષક. સિન્સિયર ટીચર એટલે શું થાય? નિષ્ઠાવાન શિક્ષક. એઝ મસ્ટ વર્ક કુડ ફોર 12 hours a day. હવે અહીંયા પાસ્ટ છે ને એટલે અહીંયા કુડ આવ્યું, અહીંયા કેન આવે નહીં. આ બધાને આપણને ખબર છે. સચ અ સિન્સિયર ટીચર. સમજાય છે? તો હવે આપણે ખાસ ધ્યાન રાખીશું કે સચ પછી આર્ટિકલ એ અને એન ક્યારે મૂકવાનું? જ્યારે નાઉન એક વચનની અંદર હોય ત્યારે. બરાબર છે. અને એસ પછી ગૌણ વાક્ય આપણે જોડી દેવાનું રહેશે. એના પછીનું, હી બોટ સચ અ પેન એઝ યુ હેવ. સચ અ પેન અને પછી એઝ આર્ટિકલ એટલે આ પણ શેનું થઈ ગયું? તો અહીંયા જુઓ, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ કે થિંગ. કોના વિશેની વાત કરી છે? તો થિંગ વિશેની વાત કરી છે. બરાબર. આઈ મેટ સચ અ મેન એઝ યુ વેર ટોકિંગ અબાઉટ. તો અહીં વ્યક્તિ વિશેની વાત કરી છે, તો ટોકિંગ અબાઉટ પીપલ. ધીસ ઇઝ સચ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એઝ વી હેવ નેવર હર્ડ. ધીસ ઇઝ સચ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એઝ વી હેવ નેવર હર્ડ. હર્ડ એટલે સાંભળો. સચ પછી આર્ટિકલ એ ઓબ્લિક એન. બરાબર. કોના આધારે મૂકીશું? તો જે અહીંયા વિશેષણ આપેલું છે એના આધારે. બરાબર છે. ઇન્ટરેસ્ટિંગ એટલે થાય રસપ્રદ. They are such pupils as have never failed. They are such a pupils. આ વિધાનની અંદર ખાસ ધ્યાન રાખજો. સચ પછી આર્ટિકલ એ ઓબ્લિક એન નથી આપેલું તો શું આ વિધાન ખોટું છે? ના. કેમ નથી ખોટું? તો નાઉન બહુવચનની અંદર આપેલું છે. નાઉન શેમાં આપેલું છે? બહુવચનની અંદર આપેલું છે. તો નાઉન બહુવચનની અંદર હોય તો ત્યારે આર્ટિકલ આવશે નહીં. નોટ સચ પોઈન્ટ્સ એઝ વિલ હેલ્પ યુ ઇન યોર એક્ઝામ. નોટ સચ પોઈન્ટ્સ એઝ વિલ હેલ્પ યુ ઇન યોર એક્ઝામ. જ્યારે તમને કોઈ ઇન્સ્ટ્રક્શન આપતા હોય ત્યારે પણ સચ એઝનો ઉપયોગ થઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખજો, સચ પછી આર્ટિકલ એ ઓબ્લિક એન આવે. ક્યારે આવે? જ્યારે નાઉન એક વચનની અંદર હોય ત્યારે. ક્યારે ન આવે? તો નાઉન બહુવચનમાં હોય ત્યારે. કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સમાં ખબર પડે ને. માનો કે તમને જે છે ગૌણ વાક્ય આપેલું છે તો મુખ્ય વાક્ય તમારે કેવી રીતના બનાવવાનું છે? તો સચ, અથવા તમને સચથી કીધું હોય તો સચથી, સેમથી કીધું હોય તો સેમથી. બરાબર છે. એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. અને જો તમને 11th અંદર સચ અને સેમ નથી આપેલું, ખાલી તમને એવું આપેલું છે કે ટોકિંગ અબાઉટ પીપલ. બરાબર. હવે ટોકિંગ અબાઉટ પીપલ એટલે કોઈ વ્યક્તિ વિશેની વાત કરવામાં આવી છે તો કન્જક્શનમાંથી કોઈ પણ આપણે એકનો ઉપયોગ કરી શકીએ. પણ આપણને ખ્યાલ આવવો પડે કે સચ ક્યાં વપરાય, સેમ ક્યાં વપરાય, વિધાન કોને લાગુ પડે છે. એના પછી સેમ એઝ. બરાબર. સેમ એઝની અંદર આપણે જોઈએ તો સેમ એઝ એટલે એ જ વસ્તુ. એવી નહીં પણ કેવી? એ જ વસ્તુ આપણે કહીએ. એમાં વાક્ય રચના શું છે? કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ધ સેમ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ધ પ્લસ સેમ આવશે. ધ સેમ. બરાબર. પ્લસ નાઉન પ્લસ અહીંયા આર્ટિકલ સેમની આગળ શું આવી જાય છે? ધ પ્લસ નાઉન પ્લસ એઝ પ્લસ કર્તા પ્લસ બાકીનું વાક્ય, અથવા તો ગૌણ વાક્ય તમે લખી નાખો તો પણ હાલે. એઝ પછી ગૌણ વાક્ય. ગીવ મી સેમ
ગીવ મી ધ સેમ ટોય એઝ ઇઝ ઇન ધ શોકેસ. ગીવ મી વાક્યની શરૂઆત કર્તાથી છે ના, તો આમાં પણ યાદ રાખવાનું ક્યારેક વાક્યની શરૂઆત ક્રિયાપદથી પણ આવી શકે છે. બરાબર છે. ગીવ મી ધ સેમ ટોય એઝ ઇઝ ઇન ધ શોકેસ. હવે જો વાક્ય રચના આપણને શું કહેતી હતી? કર્તા ક્રિયાપદ. બરાબર, પણ અહીંયા ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ છે. ધ સેમ અહીંયા આવી ગયું છે. આપણે શું જોવાનું છે? આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? ધ સેમ. બરાબર, ધ સેમ છે. હા, પછી નાઉન આપેલું છે. હા, એના પછી એઝ. ઓકે, તો વાક્ય રચના કેવી છે? સાચી છે. બરાબર છે. બીજું વિધાન, ધીસ ઇઝ ધ સેમ સ્કૂટર. ધીસ ઇઝ ધ સેમ સ્કૂટર એઝ વી હેડ સીન ઇન ફ્રન્ટ ઓફ ધી ટેમ્પલ. હવે જો અહીંયા પણ ધ આપેલું છે, ધ પછી સેમ આપેલું છે, એના પછી નાઉન, અને નાઉન પછી શું આપેલું છે? એઝ. તો આ વાક્ય રચના પણ સાચી છે. અને આ પણ કોનું વિધાન છે? તો ખાસ ધ્યાન રાખજો, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ એન્ડ થિંગનું વિધાન છે. હવે પ્લેસ વિશેની વાત કરી છે, થિંગ વિશેની વાત કરી છે, કઈ રીતના ખબર પડે? વાક્યથી ખબર પડે. બરાબર છે. થિંગ વિશેની વાત છે. ધીસ ઇઝ ધ સેમ ગર્લ એઝ આઈ સો એટ ધ ગાર્ડન. ધ સેમ પ્લસ નાઉન પ્લસ એઝ પ્લસ ગુણ વાક્ય. This is the same girl as I saw at the garden. હવે અહીંયા ટોકિંગ અબાઉટ પીપલ વિશેની વાત કરી છે, તો ટોકિંગ અબાઉટ પીપલ આવશે. This is the same song as I heard last night. This is the same song. The plus noun plus as. This is the same bag as we have seen at Anand Market. બધામાં જુઓ, ધ પ્લસ સેમ આવશે, પ્લસ નાઉન આવશે અને પ્લસ એઝ આવશે. Krishna got the same award as Mansi received last year. Krishna got the same award as Mansi received last year. The municipality built the same overbridge as we have seen in Delhi. સમજાય છે? તો આવી રીતના આપણે વિધાનને બનાવવાના રહેશે. મીન્સ કે અહીંયા જો કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સની અંદર તો આ બહુ ઓછા પૂછાય છે, અને પૂછાઈ જાય તો આપણને તો ખબર જ છે કઈ રીતે આપણે વિધાનને બનાવવાના છે. ગૌણ વાક્ય આપેલું હશે, મુખ્ય વાક્ય તમારે બનાવવાનું રહેશે. આઈડેન્ટિફિકેશનનું ફંક્શન અને રિસ્પોન્ડિંગમાં તો તમારે કોઈ વાંધો છે નહીં. હવે આવે છે લાઇક, અલાઇક અને અનલાઇક. લાઇક એટલે એના જેવું. બરાબર, ની આપણે એમ કહીએ ને લાઇક એટલે આની જેવું છે. તો લાઇક અને અલાઇક વચ્ચે તફાવત શું? લાઇક એકવચનમાં વપરાય અને અલાઇક જે છે એ બહુવચનની અંદર વપરાય. આનું ગુજરાતી શું થાય? લાઇક એટલે ની જેમ. બરાબર, અને અલાઇક એટલે પણ ની જેમ જ થાય, પણ એ બહુવચનની અંદર વપરાય. અને અનલાઇક એટલે એનાથી અલગ, વિપરીત આપણે કહીએ ને એવું. સિમિલર ટુ, ડિફર્સ, ડિફર્સ ફ્રોમ અને ઓલમોસ્ટ ધ સેમ. ઓલમોસ્ટ ધ સેમ એટલે લગભગ સરખું. લાઇક એટલે ની જેમ, અલાઇક બહુવચનની અંદર વપરાય, અનલાઇક એટલે બંને કેવા હોય? પરસ્પર વિરોધી હોય. બરાબર, એકથી એક વિરોધી. અનલાઇક એટલે એનાથી અલગ હોય, કંઈક એકથી એક અલગ હોય એ દર્શાવવા માટે. સિમિલર ટુ, ડિફર્સ, ડિફર્સ ફ્રોમ. આ ડિફર્સ તો ક્યારેક જ પૂછે, ડિફર્સ ફ્રોમ જ હોય છે વિધાનની અંદર. ઓલમોસ્ટ ધ સેમ એટલે લગભગ સરખું જ. બરાબર, તો આવી રીતના જે છે એ વાક્ય આવશે. હવે આની અંદર વાક્ય કેવા હોય? તો જો લાઈક કૃષ્ણા, અહીંયા કોમા આવશે. લાઈક કૃષ્ણા પછી સંજના ઇઝ ટોકેટિવ. ટોકેટિવ ગર્લ. ટોકેટિવ એટલે કેવું? બહુ વાતુડિયું હોય. આપણે કહીએ ને વાતુડિયું, બહુ વાતું કરતા હોય, જેને બીજા શબ્દમાં વર્ડી કહેવાય. વર્ડી. બરાબર, વર્ડલીની, વર્ડી. WORDY. વાતુડિયું, બહુ વાતો કરતા હોય એને આપણે ટોકેટિવ કહીએ. લાઈક કૃષ્ણા, સંજના ઇઝ અ ટોકેટિવ ગર્લ. કૃષ્ણાની જેમ સંજના કેવી છે? તો વાતુડી છોકરી છે, અથવા તો બહુ બોલતી હોય એવી છોકરી છે. લાઈક ગાંધીજી, સરદાર પટેલ બિલીવ્ડ ઇન નોન વાયોલેન્સ. જો લાઈક હશે ને, જે વાક્યની અંદર લાઈકનો ઉપયોગ થયેલો હશે. હવે જો લાઈક મેનરની અંદર પણ આવશે, અને લાઈક જે છે એ ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ એન્ડ થિંગની અંદર પણ આવશે. મેનર હજી આપણે ફંક્શન ભણવાનું બાકી છે. હું તમને ત્યારે આ બંને વચ્ચેનો તફાવત કહીશ, પણ અત્યારે પણ કહી દઉં છું. જુઓ, લાઈકથી જ્યારે વિધાન બે બનેલા હોય, લાઈકની વાત છે,
ત્યારે લાઈક વાક્યની શરૂઆતમાં આપેલું હશે, એના પછી પહેલો કર્તા આપી દીધો હશે અને એના તરત પછી બીજો કર્તા હશે, કોમા કરીને બીજો કર્તા. હવે જ્યારે મેનરમાં હોય ને ત્યારે કેવું હોય તો લાઈક વાક્યની વચ્ચે આપેલું હોય. ક્યાં આપેલું હશે? વાક્યની વચ્ચે આપેલું હશે. અનલાઇક રાજ, મોહન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. અનલાઇક રાજથી વિપરીત, મોહન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. અનલાઇક નાના, નાની ગેટઅપ અર્લી એવરી મોર્નિંગ. એકબીજાથી વિપરીત હોય એવી વાત દર્શાવવાની હોય તો અનલાઇકનો ઉપયોગ થાય. માય વોઇસ ઇઝ સિમિલર ટુ ધ વોઇસ ઓફ સોનુ નિગમ. સિમિલર ટુ, બરાબર. બોથ ધ ફ્રેન્ડ્સ આર ગિવન ઓલમોસ્ટ ધ સેમ ડ્રેસીસ ટુ વિયર. ઓલમોસ્ટ ધ સેમ, લગભગ સરખું જ. જાનકી ડિફર્સ ફ્રોમ માયા ઇન એક્વાયરિંગ લાઈફ સ્કિલ. લાઈફ સ્કિલને પ્રાપ્ત કરવામાં જાનકી માયાથી કેવી છે? ડિફરન્ટ છે, અલગ છે. રાજુ એન્ડ સંજુ ડિફર્સ ફ્રોમ ઈચ અધર ઇન ધેર પરફોર્મન્સ ઓન ધી સ્ટેજ. બધા વિધાન જુઓ એકબીજાથી અલગ દર્શાવે છે, બરાબર છે. મિસ્ટર મહેતાઝ પર્સનાલિટી ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ મિસ્ટર ભટ્ટ. કદાચ ડિફરન્ટ પણ આવી શકે કોઈ વિધાનની અંદર, તો યાદ રાખવાનું ડિફરન્ટ ફ્રોમ અથવા તો ડિફર્સ ફ્રોમ, બેમાંથી એક કોઈ પણ આવી શકશે. હવે આવા વિધાન આપેલા છે, તમને ખબર પડી ગઈ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન અને રિસ્પોન્ડિંગ સેન્ટેન્સની અંદર પણ કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સ પૂછાઈ જાય તો કઈ રીતે કરવું. તો જે ગૌણ વાક્ય છે ને એના આધારે આપણે મુખ્ય વાક્ય બનાવવાનું રહેશે. કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સમાં એટલું બધું પૂછાતું નથી, પણ છતાંય જો પૂછાઈ જાય તો આપણે એને જવા દેવાનું નહીં, બરાબર છે. કઈ રીતે આપણે એને બનાવીશું? તો વાક્ય રચનાની મુજબ આપણે બનાવીશું. હવે જુઓ, તમને કીધું હોય કે ડિફર્સ ફ્રોમથી બનાવો, તો ડિફર્સ ફ્રોમમાં તમને ખબર પડવી જોઈએ કે બે વ્યક્તિમાંથી કોઈ એકને અલગ મીન્સ કે અલગ આપણે બે વ્યક્તિ છે એમાંથી અલગ દર્શાવવાનું છે. જો જાનકી ડિફર્સ ફ્રોમ માયા ઇન એક્વાયરિંગ લાઈફ સ્કિલ, તો કોનાથી અલગ છે? તો માયાથી. તો દર્શાવવું પડશે ને કોણ અલગ છે? જાનકી. આવી રીતના જુઓ, રાજુ એન્ડ સંજુ ડિફર્સ ફ્રોમ ઈચ અધર ઇન ધેર પરફોર્મન્સ ઓન ધી સ્ટેજ. બંને એકબીજાથી અલગ છે. મિસ્ટર મહેતાની પર્સનાલિટી જે છે એ કોનાથી ડિફરન્સ છે? તો મિસ્ટર ભટ્ટથી. તો બેમાંથી કોઈ પણ એકને અલગ દર્શાવવાનું છે, સમજાય છે. અને 8મા વાક્યની અંદર જુઓ, ઈચ અધર બંનેથી કેવા છે? તો ડિફરન્સ છે, બરાબર, અલગ છે, બંનેથી ડિફરન્ટ છે, બંનેથી અલગ છે. હવે ક્યાં આપણે યાદ રાખીશું, અહીંયા આવા વિધાન તમને કે બનાવવાના નહીં આવે, આ રિસ્પોન્ડિંગ સેન્ટેન્સની અંદર પૂછાય. પણ જો કમ્પ્લેશનની અંદર પૂછાય તો આપણે યાદ રાખવું. જો સચેઝ અને સેમેઝમાં ખબર પડી ગઈ. સચેઝ એટલે એવા કે, સેમેઝ એટલે એ જ કે, બીજું કોઈ પણ નહીં. સેમ જ તે, બીજું કોઈ પણ નહીં, બરાબર. એ જ વ્યક્તિ છે, એ જ વસ્તુ છે, એ જ પ્લેસ છે. લાઈક એટલે ની જેમ, લાઈક એટલે સરખું પણ થાય, બરાબર. લાઈક એટલે સરખું પણ થાય, બરાબર. સરખું મીન્સ કે એના જેવું, બરાબર. લાઈક એટલે એના જેવું. પણ આપણે અહીંયા યાદ રાખવાનું છે ની જેમ, બરાબર. ની જેમ, અહીંયા સરખુંનો કોઈ ઉલ્લેખ છે નહીં, બરાબર. ની જેમ એટલે આપણે શું કહીએ છીએ કે બે આમ તો સિમિલર થોડા થોડા હોય એવી વાત આપણે કરીએ છીએ. અહીંયા આવશે ની જેમ. અલાઇક એ બહુવચન છે, અનલાઇક એ વિપરીત, સિમિલર ટુ, ડિફર્સનો ઉપયોગ ઓછો આવશે, ડિફર્સ ફ્રોમ આવશે, ઓલમોસ્ટ ધ સેમ એટલે કે લગભગ સરખું જ, એવો મિનિંગ એનો થાય. હવે આપણે જોઈએ રિસ્પોન્ડિંગ સેન્ટેન્સ. વાય આર યુ ગોઈંગ ટુ નીલકંઠ મહાદેવ ટેમ્પલ મેની ટાઈમ્સ. હવે જુઓ, આ વિધાન હું તમને અત્યારે આ વિડીયો લેક્ચરની અંદર સોલ્વ કરીને આપીશ નહીં. તમારે શું કરવાના છે? સોલ્વ કરી દેવાના છે. સોરી, આ વિધાન તમને આપી દઉં છું, અત્યારે સોલ્વ કરાવી દઉં. એના પછીના વિધાન છે ને, જે હવે તમને હું સેન્ડ કરીશ, એ તમારે સોલ્વ કરવાના રહેશે, બરાબર. હવે જો વાય આર યુ ગોઈંગ ટુ નીલકંઠ મહાદેવ ટેમ્પલ મેની ટાઈમ્સ. તો પહેલાં તો આપણે એ જોવાનું, આગળ જેમ આપણે જોતા તેમ જ તે કે જ્યારે રિસ્પોન્ડિંગ સેન્ટેન્સ આપેલું હોય પહેલાં આપણે જોવાનું, આની અંદર બીકોઝ નો આવે, બીકોઝ તો રીઝનનું છે. એઝ એ નો આવે, એ કમ્પેરેટિવ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનું છે, બરાબર. તો વધે છે કયું? આ લાઇક વાળું વિધાન. લાઇક સોમનાથ ટેમ્પલ, ઇટ્સ શિવલિંગા ઇઝ વેરી બિગ. સમજાય છે? તો લાઇક સોમનાથ મંદિર, સોમનાથ ટેમ્પલ, જે આપણને ટેમ્પલ એટલે મંદિર, સમજાય છે? લાઇક સોમનાથ ટેમ્પલ, ઇટ્સ શિવલિંગા ઇઝ વેરી બિગ. શિવલિંગા એટલે શિવલિંગ, બરાબર, ઇઝ વેરી બિગ.
હવે જુઓ, પહેલામાં આપણને ખ્યાલ આવી ગયો કે બીકોઝ નો આવે, બીકોઝ વાળું વિધાન નો આવે, એઝ અને એઝ તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન થઈ ગયું, એ પણ ન આવે, તો વધે છે કયું? લાઇક વાળું વિધાન, તો એ આવશે. whom do you admire more, રોહાને or રૈના? why? બીજું વિધાન, whom do you admire more, રાહણે or રૈના? why? હવે જુઓ, તમારું ધ્યાન ક્યાં જવું જોઈએ? તો આમાંથી કોઈ પણ એક આપેલ છે, સચ એઝ, સેમ એઝ. તો જુઓ, પેલા વિધાનની અંદર કંઈ પણ આપેલું છે નહીં, મીન્સ કે ડિફર્સ નથી, ડિફર્સ ફ્રોમ નથી, બરાબર, કે સચ એઝ નથી, સેમ એઝ નથી. તો આપણું ધ્યાન ક્યાં જવું? જો આ વિધાન નથી એટલે આપણને નહીં આવે, અહીંયા પણ એવું કંઈ નથી, કન્જક્શન ત્રીજા વિધાનની અંદર બીકોઝ છે એટલે એ પણ ના આવે. પણ જો ચોથા વિધાનની અંદર ધ સેમ આપેલું છે, બરાબર, અને અહીંયા એઝ આપેલું છે, દેખાય છે બધાને? તો કયો આન્સર આવશે? ડી આન્સર આવશે. ત્રીજા વિધાનની અંદર વિચ કાર વિલ યુ બાય, વિચ કાર વિલ યુ બાય. હવે જો અહીંયા સચ અને સેમ બંનેના વિધાન આપેલા છે, સચ અને સેમ બંનેના અહીંયા વિધાન આપેલા છે. હવે જો આ કન્ફ્યુઝન કરાવે એવા વિધાન છે, આ બે તો નીકળી ગયા, આમાં કંઈ કન્જક્શન નથી, પરંતુ આ વિધાન જે આપેલું છે, જો અહીંયા આઈ વિલ બાય ધ સેમ કાર એઝ ડૉક્ટર NP ચૌધરી હેઝ, અને બીજું વિધાન આઈ વિલ બાય સચ કાર એઝ ડૉક્ટર NP ચૌધરી હેઝ. હવે આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? તો અહીંયા ધ સેમ આપેલું છે, પ્લસ નાઉન આપેલું છે, પ્લસ એઝ. પરંતુ સીમાં તમે જુઓ, સચ આપેલું છે પણ નાઉન પહેલાં આર્ટિકલ, નાઉન પછી આર્ટિકલ એક વચન છે છતાંય તે સોરી, નાઉન પછી નાઉન જે છે એક વચનની અંદર છે છતાં પણ એની આગળ આર્ટિકલ આપેલ છે નહીં. તો સચ વાળી વાક્ય રચના ન આવે, કારણ કે આની પછી આર્ટિકલ આપવો પડે. કેમ? નાઉન બહુવચનની અંદર નથી એટલા માટે. તો આન્સર શું આવશે? બી. એનો આન્સર શું આવે? બી. ચોથું વિધાન, વિચ સોંગ આર યુ ગોઈંગ ટુ સિંગ ઓન ધ સ્ટેજ ટુડે? હવે એની અંદર પણ આપણે જોઈએ, પહેલાં સચ એઝ અને સેમ એઝ ના હોય, અથવા તો ડિફર્સ, ડિફર્સ ફ્રોમ, ઓલમોસ્ટ ધ સેમ, આનો એને કાઢી નાખો એટલે બી નીકળી ગયું, સી પણ નીકળી જશે. હવે જો સચ અ સોંગ છેલ્લું એક આવી શકે, અને એક પેલું સેમ વાળું, આઈ વિલ સિંગ સેમ સોંગ એઝ લતા હેઝ સંગ ડ્યુરિંગ ચીન વોર, બરાબર, અથવા તો ચાઇના વોર. હવે આપણે ખાસ ધ્યાન રાખીશું, તો આ બંનેની અંદર જે છે એ ડિફરન્સ શું છે? તો સેમ વાળા વિધાનની અંદર આપણને ખ્યાલ છે આગળ ધ આવવું પડે, અહીંયા ધ આપેલું છે નથી, તો એ આવશે નહીં, આ વિધાન ખોટું છે. સચ વાળા આર્ટિકલ પછી નાઉન પહેલાં આર્ટિકલ એ ઓબ્લિક એન આવવું પડે, સચ પછી આર્ટિકલ એ ઓબ્લિક એન, પણ કોની પહેલાં? તો નાઉનની પહેલાં. ક્યારે? તો નાઉન એક વચન હોય ત્યારે. તો અહીંયા છે, હા, તો અહીંયા આવશે, એટલે વિધાન સાચું, એટલે આન્સર ડી. હે સ્નેહા, લુક એટ ધોઝ બેંગલ્સ ઇન દેટ ઇમિટેશન જ્વેલરી શોપ. હવે જુઓ, હવે આની અંદર પણ આપણે જોઈ લઈએ કે આની અંદર જે છે એ આપણે વિધાનને પહેલાં કાઢી નાખવાના, કે જે લાગુ જ નથી પડતા. અહીંયા ધ સેમ આપેલું છે પણ ધ નથી આપેલું, એટલે આ વિધાન નો આવે. ધે આર વેરી એટ્રેક્ટિવ, એ પણ ન આવે. વાવ, ધે આર વેરી એટ્રેક્ટિવ. ધે આર રિયલી નાઇસ, આઈ વુડ લાઇક, એ પણ નહીં આવે. તો વધે છે કયું? છેલ્લું વિધાન. પણ એમાં જોઈ લેવાનું કે બરોબર છે વાક્ય રચના મુજબ. તો જુઓ, અહીંયા સચ પછી બહુવચન આપેલું હોવાથી આર્ટિકલ આપેલ નથી, એટલે આ વાક્ય રચના સાચી છે. એના પછીના એક્ઝામ્પલ આપણે જોઈશું. સી હાઉ ડઝ ધીસ ઇમિટેશન જ્વેલરી ગ્લિટર. ગ્લિટર એટલે એક પ્રકારનું ચમકવું, ઝબકવું, બરાબર. હવે જુઓ, અહીંયા તમારે જોવાનું છે, અહીંયા બેટર ધેન આપેલું છે, ડિગ્રીનું આ એક્ઝામ્પલ નથી એટલે આ ન આવે. ઇટ ડઝ નોટ ગ્લિટર વેલ, એ પણ નહીં આવે. ઇટ ગ્લિટર્સ વેરી વેલ, એ પણ ના આવે. હવે જુઓ, લાઇક, સમજાય છે? ઇટ ગ્લિટર્સ લાઇક ઓરિજિનલ વન, એટલે લાઇક અહીંયા આપેલું હોવાથી આ આન્સરની અંદર શું આવશે? તો એ આન્સર આવશે. ઇઝ યોર મધર ગોઈંગ ટુ બાય ધીસ ઇમિટેશન જ્વેલરી? હવે આમાં પણ આપણે એમ જ જોવાનું છે કે પહેલાં જે ન આવતા હોય એને આપણે કાઢી નાખશું. પહેલાંમાં કોઈ એવો શબ્દ જ નથી એટલે એ પણ નહીં આવે, બીજું પણ નહીં આવે. સાતમા વિધાનની અંદર તમે જુઓ, અનલાઇક અહીંયા આપેલું છે, નો અનલાઇક મી માય મધર, બરાબર, એકથી એક વિપરીત. નો અનલાઇક મી માય મધર ડઝ નોટ પ્રિફર ઇટ. છેલ્લા વિધાનની અંદર તો એવું કંઈ આવતું નથી એટલે આન્સર આવશે સી. આઠમું, વોટ આર યોર વ્યૂઝ રિગાર્ડિંગ અમેરિકન વિઝા પોલિસી? હવે આમાં પણ આપણે જોઈશું, આમાં કંઈ લાગુ નથી પડતું. સોરી,
8મા સેન્ટેન્સની અંદર તમે જુઓ વોટ આર યોર વ્યૂઝ રિગાર્ડિંગ અમેરિકન વિઝા પોલિસી. તો એની અંદર પણ તમે ધ્યાન આપો તો પહેલું વિધાન એની અંદર કંઈ બંધ બેસતું નથી. બીજું વિધાન જુઓ એમાં થોડુંક બીજું છે, હા બીજું વિધાન છે. ત્રીજું વિધાન એમાં પણ કંઈ નથી, ચોથામાં પણ કંઈ છે નહીં. તો બીજું વિધાનની અંદર જો મીન્સ કે 8મું જે રિસ્પોન્ડિંગ સેન્ટેન્સ છે એની અંદર બી આન્સર આવશે. કેમ? અવર વ્યૂઝ આર ક્વાઇટ અલાઇક. હવે મેં તમને કીધું તો અલાઇક બહુવચનની અંદર આવે, ધે લુક અલાઇક. તો જ્યારે બહુવચન હોય ત્યારે અલાઇકનો સંદર્ભ આવશે. તો અલાઇક ક્યાં આવે? યાદ રાખજો, લાઇક એકવચન, અલાઇક બહુવચનની અંદર, એટલે આન્સર આવશે. મીન્સ કે બી આન્સર આની અંદર આવશે. વિચ કોર્સ ડુ યુ જોઈન નેક્સ્ટ યર આફ્ટર યોર ગ્રેજ્યુએશન. તો પેલા સેમ અને સચવાળા હોય એની સિવાયના કાઢી નાખો. તો આ એક બી છે એને આપણે કાઢી નાખ્યું, આ આપણે રાખતા નથી. હવે સેમમાં શું આવવું પડે? ધ આવવું પડે, એટલે આ પણ આન્સર નહીં આવે. સચમાં આર્ટિકલમાં જે છે આર્ટિકલ એ ઓબ્લિક એન આવવું પડે. સચમાં આર્ટિકલ એ ઓબ્લિક એન અહીંયા નથી એટલે આ પણ આવશે નહીં. ધ સેમની વાક્યરચના શું છે? ધ સેમ પ્લસ નાઉન પ્લસ એઝ. તો આ વાક્યરચના સાચી. છેલ્લું વિધાન મિસ્ટર શાહ લુક્સ વેલ્ધી, હેવ યુ સીન હિઝ હાઉસ એન્ડ કાર. તો એની અંદર પેલું જુઓ એ પણ આવશે નહીં, એમાં કોઈ બંધ જ બેસતું નથી. બીજું વિધાન પણ નહીં આવે, છેલ્લું પણ નહીં આવે. તો આવશે કયું? સચ અ હાઉસ, બરાબર. એન્ડ અ કાર, એઝ મીન્સ કે સચ પછી આર્ટિકલ એ ઓબ્લિક એન પ્લસ નાઉન. તો આવી રીતના આપણે આઈડેન્ટિફાઈ કરવાના રહેશે, બરાબર છે. ખાસ ધ્યાન રાખીશું અહીંયા, આપણે ધ્યાન ક્યાં રાખીશું? રિસ્પોન્ડિંગ સેન્ટેન્સની અંદર વધારે, કારણ કે રિસ્પોન્ડિંગ સેન્ટેન્સની અંદર જો સચ એઝ અને સેમ એઝથી વાક્ય આપી દીધું હોય તો આપણે કન્ફ્યુઝન થશે. અલાઇક આપેલું હોય તો અલાઇકમાં યાદ રાખવાનું બહુવચન આવશે. સચ એઝ અને સેમ એઝની અંદર આપણે યાદ રાખવાનું કે સચ એઝની અંદર સચ પછી આર્ટિકલ એ ઓબ્લિક એન આવે. ક્યારે આવે? જ્યારે નાઉન એક વચનની અંદર હોય ત્યારે. સેમ સાથે આગળ શું વપરાય છે? કયો આર્ટિકલ વપરાય? ધ આર્ટિકલ કમ્પલસરી આવશે. ડિફર્સ ફ્રોમ એ પણ તમને ખબર પડી ગઈ. સિમિલર ટુ પણ તમને ખબર પડી ગઈ. તો એની અંદર જે છે એ રીતના જ આવશે, એમાં કોઈ વાક્યરચનાને કે ફોલો કરવાની થતી નથી. પણ આપણે યાદ રાખવાનું રહેશે કે બે વ્યક્તિમાંથી કોઈ એક અલગ, અનલાઇકનું વિધાન માનો કે હોય તો આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં બે આપણે જે છે એ વ્યક્તિમાંથી કોઈ એકને વિપરીત, મીન્સ કે બેમાંથી કોઈ એકને વિપરીત આપણે દર્શાવવાનું છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.